વર્લ્ડ થેલેસેમિયા ડેના રોજ થોડકડી રોડ નજીક બાળકો અને તેમના માતા-પિતા માટે આનંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું. થેલેસેમિયા મેજર નામની મહાભયાનક બીમારીને સમગ્ર સમાજમાંથી જાકારો આપવા માટે અનેક સ્તરે વિવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલ અસારવાની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી પ્રાપ્ત થયેલી જૂની જહાંગીરપુરાની શાળાના મકાનમાં કાર્યરત થેલેસેમિયા ડે કેર સેન્ટર 250થી પણ વધારે બાળકોની સુખાકારી માટે કાર્યરત છે. ત્યારે વર્લ્ડ થેલેસેમિયા ડેના રોજ થોડકડી રોડ ઉપર સેડફા ખાતે આવેલા પ્રખ્યાત એવા જલમાંજર ફાર્મમાં બાળકો અને તેમના માતા પિતા માટે આનંદોત્સવનું આયોજન થયું. વહેલી સવારે 4 બસો દ્વારા તમામ બાળકો તથા તેમના માતા પિતાને થેલેસેમિયા ડે કેર સેન્ટરથી જલમાંજર ખાતે આવી તેમને નાસ્તો, ભોજન અને સાંજનું જમણ પૂર્ણ કર્યા બાદ સૌને પરત તેમના ગંતવ્ય સ્થાન માટે મૂકવામાં આવ્યા હતા. આખા દિવસ દરમિયાન વિવિધ પ્રકારની સંવાદિત અને મનોરંજનની પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. વિવિધ પ્રકારની રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકો માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 વર્ષથી થેલેસેમિયા ડે કેર સેન્ટર દ્વારા બાળકો માટે ભોજન સહિતની વિવિધ સવલતો, મેડિકલ સેવાઓ, દવાઓ, તમામ પ્રકારના મેડિકલ ટેસ્ટ તેમજ ડોક્ટરોનું માર્ગદર્શન તથા અન્ય તમામ જરૂરી સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. આ ભગીરથ કાર્યમાં તથા માતબર રકમના ખર્ચને પહોંચી વળવા માટે જે દાતાશ્રીઓ દ્વારા પોતાની લક્ષ્મી આરોગ્ય યજ્ઞમાં અર્પણ કરવામાં આવે છે તે તમામનો પણ આ તબક્કે શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટની આખી ટીમ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવેલ. સાથે સાથે આ કાર્યમાં સહયોગી સંસ્થાઓ સંકલ્પ ઇન્ડિયા ફાઉન્ડેશન, પ્રથમા બ્લડ બેંક, સર્વોદય બ્લડ બેંક પણ સતત કાર્યરત રહે છે. આખા વર્ષની ખૂબ મોટી રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે પણ સમયાંતરે વિવિધ સમાજસેવી સંસ્થાઓ, વ્યવસાયિક પ્રતિષ્ઠાનો, સંસ્થાના શુભેચ્છકો તથા સક્રિય ટીમ મેમ્બરો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. શ્રી જલારામ અભ્યુદય સદભાવના ટ્રસ્ટની સમગ્ર ટીમ વતી જલમાંજર ફાર્મ વતી સહયોગી શ્રી કિરીટભાઈ તથા મૌલિકભાઈ શાહ પરિવાર અને આખી ટીમ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી મેમેન્ટો અર્પણ કરવામાં આવેલ. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. હિમાંશુ ઠક્કર, ટ્રસ્ટી, થેલેસેમિયા ડે કેર સેન્ટર. છેલ્લા 10 વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે જહાંગીરપુરા ખાતે શાળાનું મકાન બંધ પડેલ તે ટોકન ભાવે આ પ્રવૃત્તિ માટે અર્પણ કરવામાં આવ્યું. 3 માળના બિલ્ડિંગમાં અનેક બાળકો એમની સુખાકારી માટે લાભ લઈ રહ્યા છે. આજે વર્લ્ડ થેલેસેમિયા દિવસ છે ત્યારે આ દિવસે આ તમામ બાળકોને અમે આનંદોત્સવનું આયોજન કરી આખો દિવસ એમને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અહીંયા એમને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. થેલેસેમિયા ડે કેર સેન્ટર એ થેલેસેમિયા મેજર નામની ગંભીર બીમારી છે એ બાળકોના લાભાર્થે શરૂ કરવામાં આવ્યું છે. આ બાળકોને સમયાંતરે આજીવન એમને બ્લડ બદલવું પડે છે અને આપ જાણો છો કે બ્લડનો સતત અભાવ રહેતો હોય, એમાંય ખાસ કરીને ઉનાળામાં અને ચોમાસામાં. ત્યારે આ માધ્યમથી અમારે સમાજના તમામ વર્ગના લોકોને અપીલ કરવી છે કે આપના વિસ્તારમાં રક્તદાન કેમ્પનું આયોજન કરો. થેલેસેમિયા ડે કેર સેન્ટર, અમારી સાથે જીતુ દાદા છે, શશી દાદા છે, ભરતભાઈ ઉનડકટ છે અને આખી ટીમ જે આમાં સતત જોડાયેલી હોય છે. તો અમને વર્ષે લગભગ 6-7 હજાર યુનિટ બ્લડની જરૂર પડે છે અને આ બાળકોને પૂરી સેવાઓ, ખાલી બ્લડ નહીં, એમના મેડિકલ, એમની દવાઓ, એમના ટેસ્ટ, આગળ વધીને જ્યાં એમનું મેચિંગ થાય ત્યારે ત્યાં એમનું બોન મેરો ટ્રાન્સપ્લાન્ટેશન, આ બધી જ સુવિધાઓ ત્યાં આપવામાં આવે છે. એમને ભોજન, નાસ્તા, રમકડા ઘર, લાઇબ્રેરી, ટીવી રૂમ, તમામ સુવિધાઓ, ડૉક્ટર્સ બી ત્યાં સતત અવેલેબલ હોય છે અને આ બધી જ પ્રવૃત્તિઓ સમાજના વિવિધ વર્ગના સહયોગથી નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે. ત્યારે જ્યારે આ વર્લ્ડ થેલેસેમિયા દિવસ છે ત્યારે સમાજને અપીલ છે કે આવો સૌ સાથે મળી નવા થેલેસેમિયા મેજર બાળકો ન જન્મે તે માટે સતત જાગૃત રહીએ અને આપણે સૌ થેલેસેમિયા મેજર જેવી ગંભીર બીમારીને સમાજમાંથી જાકારો આપીએ અને જે હયાત છે, જે બાળકો અત્યારે એમના માતા પિતા, એમના દીર્ઘાયુષ્ય માટે આ દિવસે આપણે મંગલ કામના કરીએ. થેન્ક યુ સો મચ. આ છે ને એક જેનેટિક ડિસઓર્ડરનો કેસ છે. આ 2 થેલેસેમિયા માઇનોર કેરેક્ટરિસ્ટિક્સવાળા પાત્રોના લગ્ન થાય તો એમના સંબંધથી જે બાળક જન્મે તો એની શક્યતા છે કે દર 4 એ 1 બાળક થેલેસેમિયા મેજર હોઈ શકે છે.
એટલે આમાં બાળકનો કોઈ દોષ નથી, માતા પિતાનો પણ કોઈ દોષ નથી, કારણ કે જાગૃતિ નથી હોતી. પરંતુ હવે તો ફરજિયાત કરવામાં આવ્યું છે કે લગ્ન પહેલા આપ જન્મની કુંડળી મેળવો કે ન મેળવો, પણ થેલેસેમિયા ટેસ્ટ અવશ્ય કરાવો. જો બંને થેલેસેમિયા માઇનોરના લગ્ન થાય તો એ ખૂબ ગંભીર પરિણામ આવી શકે છે. સમગ્ર પરિવારે, મા બાપે, બાળકે બધાએ સહન કરવું પડે છે. એટલે ખાસ વિનંતી છે કે લગ્ન કરતા પહેલા થેલેસેમિયાનો ટેસ્ટ અવશ્ય કરાવો. થેલેસેમિયા માઇનોર ઇન્ડિવિજ્યુઅલને કોઈ તકલીફ નથી. આપણામાંથી ઘણા બધા ઘરમાં વ્યક્તિગત રીતે થેલેસેમિયા માઇનોર હશું અને એમનું જીવન બહુ જ સામાન્ય હોય છે, ખબર પણ નથી પડતી. પણ જો બે થેલેસેમિયા માઇનોર પાત્રો ભેગા થયા અને એમાંથી જે બાળક જન્મે તો એ થેલેસેમિયા મેજર બને. પ્રકારના સરકાર પણ પગલાં લઈ રહી છે, પરંતુ એમાં સરકારી કામના થોડી ધીમી ગતિના સમાચાર હોય છે. પરંતુ ગાયનેકોલોજિસ્ટ અને જ્યાં પણ હોસ્પિટલ છે ત્યાં થેલેસેમિયાનો ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. સામાજિક રીતે વાત કરું તો અમારા ત્યાં જેટલી મહાજનવાડીઓ છે કે જ્યાં વાડી પ્લોટ લગ્ન માટે બુકિંગ કરવા આવતા હોય, ત્યારે અમે લોહાણા સમાજમાં તો આ પહેલ કરી જ છે અને બીજા સમાજને પણ આ અપીલ કરીએ છીએ કે જ્યારે પણ આપ લગ્નના પ્રસંગો માટે વાડી કે હોલ બુક કરો, પાર્ટી પ્લોટ બુક કરો, ત્યારે બુકિંગ વખતે એમની પાસે થેલેસેમિયાનો રિપોર્ટ અવશ્ય માંગો. તો આ પણ સમાજ દ્વારા એક બહુ મોટી સેવા થશે.